મિત્રો, સરપંચ પદે મોટા આસંબિયા ગામના લાલજીભાઈ મહેશ્વરી આજે એમનો છે તે વિજય થયો છે। ત્યારે આપણે આ ગામના જે આપણે સૈયદ જે બાવા છે એમની સાથે મુલાકાત કરશું। શું કહેશો, આજે જ્યારે લાલજીભાઈ મહેશ્વરીની સરપંચ પદે વરણી થઈ છે ત્યારે શું કહેશો? આજના દિવસે લોકશાહીના પર્વના દિવસે મોટા આસંબિયા ગ્રામજનો હલી મળીને બધા મતદાન કર્યો છે। અમારા યુવા એવા સરપંચ રમેશભાઈ મહેશ્વરી આજે જ્યારે ચૂંટાણા છે, અમને ખાસ એવી ઉમ્મીદ છે અને દિલમાં બહુ જ આજે લાગણીની ખુશી છે કે ગામના જે વિકાસના કાર્યો છે એ ખૂબ બધા પબ્લિક સાથેને લઈ અને વિકાસના કાર્ય કરશે। થેન્ક યુ। આપ પણ સરપંચ હતા ત્યારે ગૌચર સુધારણાના કામો હોય કે જળ સંચયના કામો હોય, હંમેશા અન્ય ગામોને રાહ ચીંધ્યો હતો। ત્યારે હવે આપની પેનલ જ્યારે ચૂંટાઈ આવી છે ત્યારે ગામમાં વિકાસના કેવા કાર્યો કરશો? સૌનો સાથ અને સૌનો વિકાસ એ લઈ અને અમે બધા સાથે નીકળ્યા છીએ અને એમાં કોઈ એવો નથી મતભેદ અને હાર્યા જીત તો થયા કરે, પણ બધાને સાથે લઈ અને વિકાસના કાર્ય કરશું। સરસ વાત કરી। દરેક ગામના જે સમાજના લોકો છે એમને સાથે લઈને કામ કરશું। શું કહેશો, આપની ચૂંટણીમાં છે તે સરપંચ પદે? મારું નામ લાલજી દેવજી મહેશ્વરી છે। અનામત સીટ હતી ને ગામ બધું સમજી લો સહમત થઈ અને મને સમજી લો કે સમજી લો ગામના બધા ભેરા થઈને મને સમજી લો નિમિત્ત બનાવ્યો અને હું બધા ગામની સમાજને, આ મોટા આસંબિયા ગામની સમાજો બધીને હું આભાર વ્યક્ત કરું છું કે મને આવો સમજી લો કે તક આપ્યો અને હું સમજ લો કે 265 મતની લીડથી આવ્યો છું અને એ બધી સમાજોનો સમજી લો કે ઋણી છું। બસ। તો મિત્રો, મોટા આસંબિયા ગામ કોમી એકતાનું ગામ છે। દરેક સમાજ અહીંયા છે તે હળીમળીને રહેતી હોય છે। તો આજે જ્યારે લાલજીભાઈએ જ્યારે સરપંચ પદે એમને જ્યારે મોટા આસંબિયા ગામે જ્યારે સરપંચ પદે ચૂંટ્યા છે ત્યારે એમનું કહેવું છે કે હું ગામના દરેક સમાજો અને ગામને બધાને સાથે લઈને ચાલીશ અને ગામનો અમે વિકાસ કરશું। પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ।